જય માતાજી મિત્રો, હું છું મેહુલ ઝાલા અને મારે વાત કરવી છે અત્યારે જે ચાલી રહ્યા કોન્ટ્રોવર્સીની જે બગદાણા હુમલાની વાત ચાલી રહી છે એના વિશે વાત કરવી છે. અત્યારે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટર ચાલી રહી છે જે કોળી સમાજ અને આયર સમાજને એકબીજા સામે આમાં બજવવા માગે છે. એવી રીતની પોસ્ટો ને અમુકની રીલું ને એવી રીતની ચાલી રહી છે. તો ભાઈ એને હું એક ઓલી કરવા માગું છું કે ભાઈ છે ને આમાં કોઈ સમાજ ઇન્વોલ્વ નથી. સમાજે હા કોળી સમાજ મેદાને ઉતરો છે પણ એ કોઈ આરોપીની હામાં ઉતરા છે, કોઈ સમાજ હામું નથી ઉતર્યા. કોળી સમાજનો એક યુવા પીડિત છે, એ પીડિતની સામે સમાજ આવ્યો છે તો એના સપોર્ટ માટે સમાજ આવ્યો છે, તો કોઈ સમાજ માટે નથી. અસામાજિક તત્વો અને જે લુખ્ખાગીરી કરતા હોય એના સામે છે, કોઈ સમાજ સામે નથી. એટલે અમુક પોસ્ટ વાયરલ થાય ને અમુકના સપોર્ટમાં બોલે અને જે બોલતા હોય એને મેહુલ ઝાલા ખુલ્લેઆમ સપોર્ટ કરે છે. ભાઈ જે કાયદેસર ગેરકાયદેસર કરે છે એને માટે મેહુલ ઝાલા સપોર્ટ કરે છે અને જે બી કાનૂની કાર્યવાહી કરવાની માગ કરે છે. ભાઈ ક્યાં એમ કહે છે, કોઈએ એવી રીતનું નથી કીધું. એક નવનીતભાઈ કહે છે કે ભાઈ માયાભાઈ આહિરના દીકરા એમાં છે સંગવાયેલા, તો એને પોલીસ કાર્યવાહી કરે ને ભાઈ. એમ કહે છે કે ખુલ્લી કાર્યવાહી કરે અને પીઆઈ ડાંગર ઉપર ભરોસો નહોતો એની બદલી કરીને બીજા કોઈ મૂકે અને એ કાર્યવાહી કરે. બીજી ક્યાં માગ કરે છે ભાઈ? તો ખોટે ખોટો ઓબાળો કરવાની ને ઓલી કરવાની ક્યાં જરૂર છે? અને શું દરેક વખતે આ સમાજને મેદાનમાં આવે ત્યારે જ પોલીસ કર્મચારીને બધાય ન્યાય આપી શકશે? દર વખતે કોઈ પણ નાનો વ્યક્તિ જ્યારે આવી રીતનું કરે છે ત્યારે એનો સમાજ અને મોટા મોટા આગેવાનો જ્યારે ઓલું કરે છે, પ્રેશર કરે છે, ત્યારે જ આ પોલીસ સ્ટાફ એની કાર્યવાહી કરે છે. એ પહેલાં કેમ ગરીબ માણસોનું કોઈ સાંભળવાવાળું નથી? એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો. અને હું તો જે સમાજના જે સિસ્ટમ સાથે સંકળાયેલા છે ને એવા બધા નેતાને પણ કહું છું, જ્યારે તમે લોકો આવો છો ત્યારે જ આ કેમ થાય છે? તમે આમ તો બહુ મોટી વાતો કરો છો કે આપણી સરકારમાં આવી રીતનું છે ને અત્યારે નાના માણસોનું સંભળાય છે ને ઓલું થઈ છે. તો જ્યારે તમે નહોતા ત્યારે કેમ આ સાંભળવામાં નહોતું આવ્યું? જ્યારે તમે આવ્યા છે આ ઓલામાં પડ્યા છો ત્યારે જ કેમ ને પીઆઈની બદલી કરીને બધું તાત્કાલિક કરવામાં આવે છે? અને તમે એમ કહો સમાજ જાગો, સમાજ જાગો. સમાજ નહીં, પહેલાં તમે છે ને આ સિસ્ટમમાં બેહેલા ઓલાને જગાડો. બાકી સમાજ બીએલો નથી. સમાજ એમ કહે છે કે અમારું કાંઈ સાંભળતા નથી, તમારે એની પાસે જઈને શું કરવું છે? એટલે બને ત્યાં લગીને આ વિડીયો શેર કરજો અને બધા સુધી પહોંચાડજો કે કોઈ જ્ઞાતિવાદ કે સમાજવાદ ન કરે. એક વ્યક્તિ સાથે પ્રોબ્લેમ છે તો વ્યક્તિ સાથે લડી લેશે અને જે કરવાનું છે કાયદેસરની કાર્યવાહી થશે.